રાજકીય લેબોરેટરી ગણાતા મહેસાણાની લોકસભા બેઠક પર ભાજપ કોને ઉમેદવાર જાહેર કરશે તે એક પ્રશ્નાર્થ હતો। આ પ્રશ્નાર્થ ચિહ્ન હવે હટી ગયું છે અને ભાજપે પોતાના ઉમેદવાર શારદાબેન પટેલને મહેસાણા બેઠક પર મેદાને ઉતાર્યા છે। શારદાબેન પટેલ સાથે આપણે વાત કરીશું। શારદાબેન, આપ જણાવશો, આજે આપનું નામ જાહેર થયું છે, શું પ્રતિક્રિયા આપશો? નેચરલી નેતા સેન્ટ્રલ પીએમ સાહેબે, અમિતભાઈ સાહેબે, સીએમ સાહેબે અને ડેપ્યુટી સીએમ સાહેબ અને પ્રમુખશ્રીએ મારામાં વિશ્વાસ વ્યક્ત કરી મને જે ટિકિટ આપી છે હું એમનો આભાર માનું છું અને હું હર્ષની લાગણી અનુભવું છું। આપના પતિ સ્વર્ગસ્થ અનિલભાઈની એક સપનું હતું સંસદમાં પહોંચવાનું, એ વિશે જણાવશો? એટલે એવું કંઈ સપનું નહીં, પણ એમને 10 વર્ષ જે પોલિટિક્સમાં, કારણ કે વારસો એમને બી હતો, એટલે એમને ઈચ્છા સમાજની સેવા કરવાની હતી, એટલે 10 વર્ષ સારા, આપ શ્રી જાણો જ છો કે એમને સારું કામ કરીને બતાવ્યું છે। અને મહેસાણા જિલ્લો શું આખું ગુજરાત જાણે છે કે શિક્ષણ ક્ષેત્રે એમને શું કામ કર્યું છે। એમનું નાનપણથી જે એમના ફાધરને ગુમાવ્યા હતા અને એમને લાગ્યું કે શિક્ષણ એ જ સમાજનું વિકાસ કરી શકે, એટલે 11 વર્ષની ઉંમરથી એમના મગજમાં એમ હતું કે શિક્ષણ ક્ષેત્રે કંઈ પણ કામ કરવું જોઈએ। અને વિદ્યાનગરના અભ્યાસ દરમિયાન જ્યારે એમણે વિદ્યાનગર જોયું ત્યારે એમને વિચાર કર્યો કે આવું મહેસાણામાં પણ વિદ્યાનગર કેમ ન હોવું જોઈએ। અને કુદરતની મહેરબાનીને મિત્રોના સહકારથી આપ શ્રી બધા જોઈ શકો છો કે ગણપત વિદ્યાનગરનું નિર્માણ કરવામાં એમનો મહત્વનો ફાળો છે। મહેસાણા માટે આપ કયા મુદ્દાઓને લઈને આગળ વધશો? મહેસાણા માટે નહીં, આપણા મુદ્દા જે પીએમ સાહેબે આપેલા છે બધા જ મુદ્દા આપણને ગુજરાતને પણ આવરી લે છે, એટલે બધા જ મુદ્દા ઉપર કામ કરવા પ્રયત્ન કરીશ। સૌનો સાથ, સૌનો વિકાસ પહેલા દિવસે જ આપણને આપ્યું છે, એટલે એમાં બધા જ મુદ્દા આવી જશે। છેલ્લો પ્રશ્ન, આપ મહેસાણાથી કેટલી લીડની આશા વ્યક્ત કરો છો? મેં અગાઉ બી આશા વ્યક્ત કરી છે કે 26 બેઠકમાં હું હાઈએસ્ટ વોટથી જીતું। તો આ હતા શારદાબેન પટેલ, જેઓ મહેસાણાના પૂર્વ ઉદ્યોગ મંત્રી સ્વર્ગસ્થ અનિલભાઈ પટેલના ધર્મપત્ની છે અને ગુજરાતમાં 26 બેઠકમાંથી સૌથી હાઈએસ્ટ મત સાથે જીતવાનો મત વ્યક્ત કરી રહ્યા છે। મહેસાણાથી મનીષ મિસ્ત્રી, TV9।